તારીખ 25/1/2024 રોજ સાવરકુંડલાના યોગેશ ઉનડકર દ્વારા ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ શ્રી, સાવરકુંડલા મામલતદાર શ્રી અને સાવરકુંડલાના જાગૃત કહેવાતા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા સહિતની લેખિતમાં સાવરકુંડલા મામલતદાર કચેરીની બહારના ભાગે અને મામલતદાર કચેરીની સામેના ભાગે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહારના ભાગે અને મામલતદાર કચેરીની બહાર બાપા સીતારામ ઝેરોક્સની બાજુમાં ઇસમો દ્વારા જાહેર રસ્તાઓનું દબાણ કરીને જવાબદાર તંત્રને ચેલેન્જ મારી છે કે કેમ કે જવાબદાર તંત્રનું મૌન કેમ, લેખિતમાં જાણ કરવા છતાં અધિકારીઓ ઢીલા પોચા કેમ? સિનિયર સિટીઝનના પાર્કની બહાર જવાબદાર અધિકારીની નિષ્ક્રિયતા સ્પષ્ટપણે તસવીરમાં દેખાઈ આવે છે. આવા દબાણકારોની સામે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે લાખ કરે તે જરૂરી છે અને હવે તંત્રના પેટનું પાણી હલશે કે કેમ અને આવા ઇસમોને સિનિયર સિટીઝન પાર્કની બહારથી હટાવવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું. વારંવાર પેપરોમાં મેટર પ્રસિદ્ધ થતા તંત્રને પણ શરમ આવવી જોઈએ. હવે તંત્ર જાગશે કે કેમ તે જોવું રહ્યું. રિપોર્ટર યોગેશ ઉનડકટ, સાવરકુંડલા.